Welcome to Extrinsic Coaching. વિદ્યાર્થી મિત્રો, ડ્રિફ્ટ કરંટ ડેન્સિટીના અલગ અલગ ફોર્મ્યુલા જોડે જો કન્ફ્યુઝન થતું હોય અને કયું સૂત્ર સાચું છે અને કયું સૂત્ર ખોટું છે, એના માટે આપણે ચાલો એક ટ્રાફિકના સિમ્પલ ઉદાહરણથી સમજીએ. તમને આપ્યું છે કે ડઝન્ટ રિપ્રેઝન્ટ ધ કરેક્ટ ફોર્મ્યુલા ફોર ધ ડ્રિફ્ટ કરંટ ડેન્સિટી, જેને જે કહેવામાં આવે છે, કરંટ ડેન્સિટી કહેવામાં આવે છે. વિચારો કે તમે એક હાઈવે પર ઇલેક્ટ્રોન રૂપી ગાડીમાં જઈ રહ્યા છો. અહીં ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે કે એવો ફોર્સ જે ગાડીને આગળ ધપાવે છે. મોબિલિટી જે છે એ જે છે તમારું એક એટલો રસ્તો સ્મૂથ છે દર્શાવે છે, કેટલી ફાસ્ટ સ્પીડ તમે જઈ શકો એ દર્શાવે છે, કારલી કેટલી સરળતાથી જઈ શકે એ દર્શાવે છે. હવે માત્ર ગાડીની સ્પીડ જે છે, જેને આપણે ડ્રિફ્ટ વેલોસિટી વીડી કહીએ છીએ, બરાબર છે, એ ટોટલ ટ્રાફિક ના કહેવાય. ટોટલ ટ્રાફિક એટલે કરંટ ડેન્સિટી જે છે એ જાણવા માટે આપણે એ પણ જાણવું પડે કે હાઈવે પર કેટલી બધી ગાડીઓ છે, જેને એન કહેવામાં આવે છે, જેને કોન્સન્ટ્રેશન કહેવામાં આવે છે, અને દરેક ગાડીમાં કેટલો સામાન અને ચાર્જ જશે, જેને ક્યુ પણ કહેવામાં આવે છે, બરાબર છે. તો એન ક્યુ ન્યુ ઈ તમે બધાનો તમે મલ્ટિપ્લિકેશન કરો, તમને જે મળી જાય છે. આ ક્વેશ્ચન આપેલું છે, આ સાચું છે. હવે એન ક્યુ ન્યુ જે છે એને સિગ્મા પણ કહેવામાં આવે છે, એટલે આ પહેલો ઓપ્શન તમને જે આપ્યો છે એ પણ સાચો છે મિત્રો. બીજો ઓપ્શન તમને જે આપ્યો છે એ પણ સાચો છે. ઇલેક્ટ્રોનિક્સમાં કરંટ ડેન્સિટી જેનો મુખ્ય આધાર કંડક્ટિવિટી અને ઇલેક્ટ્રિક ફીલ્ડ ઉપર હોય છે, જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. આ જે છે ઇલેક્ટ્રિક ફીલ્ડ કરંટ ડેન્સિટી, આ એકચ્યુઅલી ઓહમનો નિયમ છે. એકચ્યુઅલી સાચો ઓહમનો નિયમ આ છે, ઓહમ્સ લો જેને આપણે કહીએ છીએ ને મિત્રો, એ ઓહમ્સ લો જે છે એ સાચો આ છે, જે ઇક્વલ ટુ સિગ્મા ઈ. હવે સિગ્માની વેલ્યુ એન ક્યુ ન્યુ થાય, આપણે સિગ્માની જગ્યાએ આ વેલ્યુને મૂકી દઈએ તો એનું ઇક્વેશન જે ઇઝ ઇક્વલ ટુ એન ક્યુ ન્યુ એન ઈ થાય, બરાબર છે. તો એ પણ સાચું છે. અહીંયા ઓપ્શન સી માં આપેલું સૂત્ર ન્યુ ઈ જે છે, આ ઓપ્શન એકદમ ખોટો છે મિત્રો. ન્યુ ઈ એ માત્ર ઇલેક્ટ્રોનની સ્પીડ એટલે કે વીડી જે છે એનું સૂત્ર છે, બરાબર છે, કરંટ ડેન્સિટીનું નહીં. એટલે વીડી ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઈ થાય. એટલે આ ઓપ્શન જે આપેલો છે અહીંયા આગળ, આ ઓપ્શન સાચો છે. અહીંયા આગળ તમને પૂછ્યું છે ડઝન્ટ રિપ્રેઝન્ટ. જો આવા નેગેટિવ ક્વેશ્ચન હોય ને ત્યારે ક્વેશ્ચન વાંચો પછી તેનો સાચો જવાબ મિત્રો હંમેશા આપવાનો, બરાબર છે. એટલે અહીંયા આગળ ઓપ્શન સી જે છે અહીંયા આગળ સાચો જવાબ થશે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ધન્યવાદ.